फ्रेंड्स ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય પરિબળો. વાસ્તવિકતામાં પરમાણુ શેનાથી બનેલું છે, એ પરમાણુના બંધારણમાં કયા કયા ઘટક કણો મહત્વની લાક્ષણિકતા દર્શાવે છે, એના બંધારણ સમજવા માટે આપણી પાસે મૂળભૂત પાયાના ઘટકો કેવા છે અને કયા પ્રકારના છે. પરમાણુની રચના શેના આધારે થઈ છે, પરમાણુમાં જો કોઈ કણોનો બનેલો છે તો એ કયા કયા પ્રકારના કણોનો બનેલો છે અને એ કણો પ્રોપરલી ક્યાં ગોઠવાયા છે, એવા ઘણા બધા પ્રશ્નો આપણી પાસે ઉપસ્થિત હતા. પરંતુ ભૂતકાળના ચેપ્ટર નંબર 1 માં આપણે ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની વાત કરી કે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત આપણને શું સમજાવતો હતો. તો કે સર, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત એવું કહેતો હતો કે કોઈ પણ દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. કેવું? અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. જો ડાલ્ટનની અભિધારણા આના સાથે સંમત હોય કે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે, એનો અર્થ એવો થયો કે પરમાણુ વિભાજિત થઈ શકતો નથી. પણ 19મી સદી અને 20મી સદીમાં 18મી સદીમાં ડાલ્ટને આપેલા આ સિદ્ધાંતનું ખંડન થયું. જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા પ્રયોગો કરવામાં આવ્યા અને એના દ્વારા પુરવાર કરવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ પરમાણુને વિભાજિત કરી શકાય છે. એ પરમાણુને વિભાજિત કરીને એમાંથી નાના નાના અપરમાણવીય કણો જુદા પાડી શકાય છે અને એવા અપરમાણવીય કણોને પાછળથી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને કહે છે કે ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. એનો અર્થ એવો થયો કે આ જગ્યા ઉપર ડાલ્ટનની અભિધારણા કંઈક અંશે ખોટી છે. આ કોન્સેપ્ટ ઉપર ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત છે, એ પરમાણ્વીય સિદ્ધાંતની જે પહેલું સ્ટેટમેન્ટ છે કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનો બનેલો છે, એ વાત 19મી અને 20મી સદીના વૈજ્ઞાનિકોએ સ્વીકારી નહીં. એમણે પ્રૂવ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ પરમાણુ વાસ્તવિકતામાં વિખંડિત થઈ શકે છે, પરમાણુ વિભાજિત થઈ શકે છે અને એ વિભાજિત પરમાણુમાંથી આપણને આવા કેટલાક અપરમાણવીય કણો મળી આવે છે. એવા અપરમાણવીય કણોમાં એક અપરમાણવીય કણ છે મારી પાસે ઇલેક્ટ્રોન, બીજો અપરમાણવીય કણ છે પ્રોટોન અને ત્રીજો અપરમાણવીય કણ છે ન્યુટ્રોન. તો પછી આ અપરમાણવીય કણ શોધ્યા પછી વૈજ્ઞાનિકોને 4 મૂળભૂત પ્રશ્નો ઉદ્ભવતા થઈ ગયા કે સારું, આ પરમાણ્વીય કણો શોધ્યા તો પછી મારી માટે સૌથી મોટી મુશ્કેલી, વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકતા 4 પ્રશ્નો હતા બેટા. કે એક, અપરમાણ્વીય કણો શોધાયા પછી ચાલો હું પરમાણુની સ્થિરતા કેવી રીતે સમજાવી શકીશ. બીજો એક પ્રશ્ન એવો હતો કે આવા પરમાણુઓ અપરમાણ્વીય પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન સાથે તત્વોના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોની સરખામણી શું શક્ય બનશે. આવા જ અપરમાણ્વીય કણોની મદદથી પરમાણુમાંથી અણુનું જે સર્જન થાય છે, એ સર્જન આપણે કેવી રીતે સમજાવીશું. અને આવા અપરમાણ્વીય કણો જ્યારે ચોક્કસ પ્રકારના વીજચુંબકીય તરંગો, કાં તો વિદ્યુતીય ક્ષેત્ર કાં તો ચુંબકીય ક્ષેત્રમાં જુદા જુદા વિકિરણોનું ઉત્સર્જન અને શોષણ કરશે, ત્યારે એમાં શું ફેરફારો થશે. આવા 3 થી 4 પ્રશ્નો મૂંઝવતા હતા અને એ મૂંઝવણને દૂર કરવા માટે માઇકલ ફેરાડે, થોમ્સન, રુથરફોર્ડ, બોર, પ્લાન્ક આવા ઘણા બધા રસાયણશાસ્ત્રીઓએ જુદા જુદા પ્રયોગો આપ્યા. વૈજ્ઞાનિકોમાં પરમાણુના નમૂનાઓ રજૂ થયા, જેમાં અપરમાણવીય કણોનું સ્થાન નક્કી થયું, અપરમાણવીય કણોની શોધ નક્કી થઈ અને આ બધી શોધો અને આ બધી સંરચનાઓ પછી ધીમે ધીમે આ બધા પ્રશ્નોનો ઉકેલ આપણને આવતો દેખાય. અને આ અપરમાણવીય કણોમાં આપણે જે ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે એ માત્ર 2 જ કણોનો વિશ્લેષિત અભ્યાસ છે, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન. ગોલ્સ્ટીન નામના રસાયણશાસ્ત્રીએ પ્રોટોનની શોધ કરેલી અને આપણે એવું માનતા હતા કે જે થોમ્સન નામના રસાયણશાસ્ત્રીએ ઇલેક્ટ્રોનની શોધ કરેલી. પણ આ ઇલેક્ટ્રોન શોધવામાં સૌથી મોટો સૌથી મોટું જો યોગદાન હોય તો માઇકલ ફેરાડે. વાસ્તવિકતામાં માઇકલ ફેરાડે જે છે એ માઇકલ ફેરાડે આપણને એક આવી વિદ્યુત વિભારિત નળી આપી. આવી વિદ્યુત વિભારિત નળી
એ વિદ્યુત વિભારિત નળીમાં એક ધ્રુવ કેથોડ હોય જે ઋણ ધ્રુવ તરીકે કામ કરે છે અને બીજો ધ્રુવ એનોડ હોય જે ધન ધ્રુવ તરીકે કામ કરે છે. માઇકલ ફેરાડે બેટા સિદ્ધાંત કોનો પસંદ કરે? વિદ્યુત વિભાજન. કોઈ પણ વિદ્યુત વિભાજક કોષમાં બે ધ્રુવ કામ કરે. તમે બેઠા છો એના સંદર્ભમાં એક એનોડ અને બીજો કેથોડ. વિદ્યુત વિભાજક કોષમાં એનોડ હંમેશા ધન ધ્રુવ હોય અને કેથોડ હંમેશા ઋણ ધ્રુવ હોય. 10મા ધોરણમાં શીખ્યા એ પ્રમાણે એનોડ ઉપર આપણને ઓક્સિડેશન થતું હોય અને કેથોડ ઉપર હંમેશા આપણને રિડક્શન થતું હોય. એટલે એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શનનો કોન્સેપ્ટ આપણને કોણ સમજાવવાનો પ્રયત્ન કરે છે? માઇકલ ફેરાડે. કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષ હોય તો એ વિદ્યુત વિભાજન કોષમાં જે પણ દ્રવ્યનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો મને એનોડ અને કેથોડ ઉપર જુદા જુદા પ્રકારની નિપજ જોવા મળે. કોઈ એક પદાર્થનું ઓક્સિડેશન, કોઈ બીજા પદાર્થનું રિડક્શન થતું હોય અને એના આધારે આપણને વિદ્યુત ધ્રુવો ઉપર જુદા જુદા દ્રવ્યો જમા થયેલા જોવા મળે. હવે આ જ વિદ્યુત વિભારિત નળીને એને પણ બે વિદ્યુત ધ્રુવો નામ આપ્યા. વિદ્યુત ધ્રુવો એટલે શું? આપણી માટે એ પણ પ્રશ્ન થાય છે. એનોડ અને કેથોડને તમે વિદ્યુત ધ્રુવો કહો છો? તો કે હા. સામાન્યતઃ વિદ્યુત ધ્રુવો એવી ધાતુની પટ્ટી છે, એ ધાતુની પટ્ટી કે જેને વિદ્યુત વિભાજન કોષમાં અથવા તો એવી ધાતુની પટ્ટી કે જે સપાટી ઉપર અથવા તે પોતે છે ઓક્સિડેશન અને રિડક્શનની લાક્ષણિકતાઓ હોય. એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત વિભાજનના સંદર્ભમાં કોન્સેપ્ટ કયો છે? એનોડ પ્લસ છે, કેથોડ માઇનસ છે. વિદ્યુત ધ્રુવો તમે એનોડ કોને કહો છો, કેથોડ કોને કહો છો? તો કે એવી ધાતુની પટ્ટી કાં તો એ પોતે ઓક્સિડેશન રિડક્શનમાં ભાગ લે, કાં તો એ ધાતુની સપાટી ઉપર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા શક્ય બને, તો એને આપણે વિદ્યુત ધ્રુવો કહેવાય. એમાં કેથોડ માઇનસ છે અને એનોડ પ્લસ છે. માઇકલ ફેરાડે વિદ્યુત વિભારિત નળીમાં ધાતુની એક પ્લેટ એ કેથોડ તરીકે, બી પ્લેટ એનોડ તરીકે અને અહીંયા ઊંચું વોલ્ટેજ આપી શકે એવી એક બેટરી જોડેલી છે. એના ઋણ ધ્રુવ સાથે ઋણ અને ધન ધ્રુવ સાથે ધન ભાગ જોડાયેલો છે. અહીંયા એને શેની રચના કરી છે? તો કે અહીંયા એને શૂન્યાવકાશ પંપ તરફ પંપની રચના કરી છે. એટલે જેને મદદથી હું વિદ્યુત વિભારિત નળીમાં ચોક્કસ પ્રકારનું શૂન્યાવકાશ મૂકી શકું, રાખી શકું. હવે એને પ્રયોગ કરવાનું શરૂ કર્યું. માઇકલ ફેરાડેનો જે આ પ્રયોગ છે એ પ્રયોગ ઊંચું વિદ્યુત વોલ્ટેજ અને નીચા દબાણે પ્રયોગ કરવાની શરૂઆત. ઊંચું વિદ્યુત વોલ્ટેજ અને નીચા દબાણે માઇકલ ફેરાડેએ આ પ્રયોગ શરૂ કર્યો કે ભાઈ ઊંચું વિદ્યુત વોલ્ટેજ છે અને નીચા દબાણે જો આ પ્રયોગ કરવામાં આવે તો આ પ્રયોગમાં કેથોડ ઉપરથી, શેના ઉપરથી બેટા? કેથોડ ઉપરથી એક ચોક્કસ પ્રકારના કિરણો ઉત્પન્ન થાય છે. કેથોડ ઉપરથી એક ચોક્કસ પ્રકારના કિરણો ઉત્પન્ન થાય છે જે એનોડની સપાટી પર પકડાય છે. એનો અર્થ એવો થયો કે જે કિરણો કેથોડ પરથી ઉત્પન્ન થઈને ક્યાં ગયા? એનોડ તરફ. કેથોડ તરફથી ઉત્પન્ન થયા અને એનોડ તરફ ગતિ કરી એ કિરણોને એને કેથોડ કિરણ અથવા તો કહે છે કે કેથોડ કિરણો કણ તરીકે નામ આપવામાં આવ્યું. હવે આ કેથોડ કિરણો એનોડથી કેથોડ તરફ કે કેથોડથી એનોડ તરફ તો કે ના સર, એ કેથોડ પર ઉત્પન્ન થાય છે અને એનોડ પર પહોંચે છે. તો પછી અહીંયા કેટલાક મૂંઝવણભર્યા પ્રશ્નો હતા કે એનોડ પર એ પહોંચ્યું કે નહીં એની ખાતરી શું? એનોડ પર કેવી રીતે એક્ઝેક્ટલી પહોંચ્યું હશે? તો કે એ એનોડ ઉપર પહોંચ્યું કે નહીં એના માટે એને એક એનોડની પાછળની બાજુએ ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો લગાવ્યો. શું લગાવ્યો? એને ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો. અને એ ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો જે છે એ પડદો લગાડવામાં આવ્યો અને આ જે પડદો છે બેટા એ પડદાએ
આપણને ઝબકાર આપે. પ્રસ્ફુરણનો પડદો અથવા પ્રસ્ફુટનની જે ક્રિયા છે એમાં આપણને એક ચોક્કસ પ્રકારના ઝબકારા જોવા મળે કે જ્યારે એ કેથોડની સપાટી પરથી નીકળેલું કિરણ એનોડમાંથી પસાર થઈને પડદા ઉપર આમાં અથડાય એ સમયે એમાંથી એક વિખેરણ પામતા વિકિરણો બહાર નીકળે. એ વિખેરણ પામતા જે વિકિરણો છે એ આપણને પ્રકાશિત સ્વરૂપે જોવા મળે, જેને આપણે પ્રસ્ફુટન અથવા પ્રસ્ફુરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કેથોડથી એનોડ તરફ ગયું. બીજું કે આ કિરણો નરી આંખે દ્રશ્યમાન થતા નથી, પણ એ પ્રસ્ફુરણની લાક્ષણિકતા અનુભવે છે અને એના કારણે એ પ્રકાશિત થાય છે અને એ વિખેરણ થયેલા પ્રકાશિત વિકિરણો હું નરી આંખે જોઈ શકું છું. આ પ્રકારના કેથોડ કિરણો વિદ્યુત વિભારિત નળીમાં કેથોડથી એનોડ તરફ ગયા. ક્યાંથી ક્યાં તરફ ગયા? તો કે કેથોડથી એનોડ તરફ. હવે કેથોડ કેવો છે? માઇનસ. એનોડ કેવો છે? પ્લસ. માઇનસથી દૂર ગયા અને પ્લસથી નજીક ગયા. કારણ કે આ પ્રયોગમાં સૌથી મહત્વની વસ્તુ એ હતી કે આ પ્રયોગમાં એક માઇકલ ફેરેડે જે માને છે એ કે હંમેશા જો બે કણો સમાન વીજભાર ધરાવતા હશે તો એના વચ્ચે હંમેશા અપાકર્ષણ હશે. આ એક મુદ્દો. અને જો બે કણો વિરુદ્ધ વીજભાર હશે તો એની વચ્ચે આકર્ષણ હશે. આ વિદ્યુત ભારના સંદર્ભમાં મહત્વના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ કે અપાકર્ષણ અને આકર્ષણ, નજીક જવું અને દૂર જવું એની લાક્ષણિકતા આપણને કેથોડ કિરણાવલીમાં અથવા તો આ પ્રકારની વિદ્યુત વિભારિત નળીમાં આપણને જોવા મળતી. તો આ પ્રકારનો માઇકલ ફેરેડેનો પ્રયોગ હતો. માઇકલ ફેરેડે સૌપ્રથમ વિદ્યુત વિભારિત નળીમાં એનોડ અને કેથોડ કરીને આ પ્રકારની એક પ્રણાલી મૂકી. એનોડ પર અથડાયા પછી એ પ્રસ્ફુટન પડદો મૂક્યો કે જેના ઉપર અથડાવાથી પ્રકાશિત સ્વરૂપે વિખેરણ થયું અને એ પ્રકાશિત સ્વરૂપે જે વિખેરણ થયું એ વિખેરણને એણે અહીંયા શેના તરીકે ઓળખાયું તો કે ભાઈ આ એક પ્રકારનું પ્રસ્ફુરણની ઘટના છે, પ્રસ્ફુટનની ઘટના છે. અને એના આધારે કેથોડ કિરણો અથવા તો એને કેથોડ કિરણો કોણ તરીકે નામ આપવામાં આવ્યું. તો આ જે વાસ્તવિકતામાં જે માઇકલ ફેરેડેનો પ્રયોગ છે, માઇકલ ફેરેડેનો પ્રયોગે આપણને કેથોડ કિરણોની ઉત્પત્તિ સમજાવી. એણે આપણને પ્રયોગના કેટલાક સારાંશ આપ્યા જેને આપણે બીજી ભાષામાં એવું કહી શકીએ કે સર મારી પાસે કેથોડ કિરણોની લાક્ષણિકતા પાંચેક મુદ્દામાંની લાક્ષણિકતા યાદ રાખવાની છે કે કેથોડ કિરણોની લાક્ષણિકતા શું હતી. તો પહેલી કે કેથોડ કિરણો જે છે એનું ગમન એ કેથોડથી એનોડ તરફની દિશામાં થાય છે. માઇનસથી દૂર જાય છે અને પ્લસથી નજીક આવે છે. સમાન ભાર વચ્ચે અપાકર્ષણ, વિરુદ્ધ ભાર વચ્ચે આકર્ષણ. ફર્સ્ટ. બીજું કે આ કેથોડ કિરણો દ્રશ્યમાન થતા નથી. દ્રશ્યમાન થતા નથી એનો અર્થ એવો થયો કે એ કેથોડ કિરણો અથવા એ કેથોડ કણો કેથોડ કિરણો પ્રસ્ફુટન પડદા ઉપર અથડાય એ આપણને પ્રકાશીય રીતે દ્રશ્યમાન થાય છે. હવે આ કોન્સેપ્ટનો ઉપયોગ એને ક્યાં કર્યો તો કે એનો ઉપયોગ મને બતાવ્યો ટીવીમાં કે ટેલિવિઝનની અંદર પણ આ પ્રકારની એક કેથોડ ટ્યુબ હોય છે અને ટેલિવિઝનની આ કેથોડ ટ્યુબ ઉપર જ્યારે એનો મારો પડે છે આવા કેથોડમાંથી નીકળતા એનોડ ઉપર વિકિરણો જ્યારે જાય ત્યારે એ એનોડની સપાટીથી આગળ પ્રસ્ફુટન પડદા ઉપર અથડાય. એ પ્રસ્ફુટન પડદા ઉપર અથડાવાથી એનું વિખેરણ થાય, પ્રકાશિત થાય અને એ જે વિખેરણ પ્રકાશીય દ્રશ્યમાન ટેલિવિઝનમાં ચલચિત્ર સ્વરૂપે કે એના સ્ક્રીન ઉપર આપણને જોવા મળે છે. એટલે આ એક ઉદાહરણ કેથોડ કિરણાવલીનો અસરકારક. ત્રીજો મુદ્દો કે આ કેથોડ કિરણ વિદ્યુતીય ક્ષેત્ર કે પછી ચુંબકીય ક્ષેત્ર હોય આ બંનેની ગેરહાજરી, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની જો ગેરહાજરી હોય તો એ સીધી દિશામાં ગમન કરે છે, સીધી દિશામાં આગળ વધે છે. એનો અર્થ કે એનું વિચલન શક્ય નથી. જે માર્ગે જઈ રહ્યો છે એ જ માર્ગે જવાનો પ્રયત્ન કરશે. શરત એટલી છે
કે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હાજર હોવું જોઈએ. ચોથા મુદ્દામાં કહેશે કે આ કેથોડ કિરણો, એ કેથોડ કિરણોનો સ્વભાવ, એ કેથોડ કિરણોની પ્રકૃતિ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કોના જેવી મળી? ઋણભારિત કણ જેવી મળી. કે જે રીતે ઋણબીજભારિત કણની વર્તણૂક હોય, જે રીતે ઋણબીજભારિત કણ પ્રકૃતિ દર્શાવતો હોય, જે રીતે ઋણબીજભારિત કણની લાક્ષણિકતા હોય, એવી લાક્ષણિકતા કેથોડ કિરણોના કણોની જોવા મળી, એવી લાક્ષણિકતા કેથોડ કિરણોની જોવા મળી. અને એટલા માટે આ કેથોડ કિરણોને પાછળથી શેના તરીકે ઓળખવામાં આવ્યું? કે આ કેથોડ કિરણો કણોને પાછળથી કહેશે કે ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું, જેની વર્તણૂક ઋણબીજભારિત ઘટક કણો જેવી આપણને જોવા. પાંચમો મુદ્દો શું છે? કે આ પ્રકારના કેથોડ કિરણો જે ઉત્પન્ન થાય છે, કેથોડ કિરણોની જે ઉત્પત્તિ છે, એ ઉત્પત્તિ સામાન્યતઃ લોજિકલ વિચારવાનું છે કે કેથોડ કિરણોની જે ઉત્પત્તિ છે, કેથોડ કિરણો જે જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે, એક તો એ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પર કે પછી વાયુના સ્વભાવ, એટલે નળીની અંદર જે પણ વાયુ રહેલો હોય એ વાયુના સ્વભાવ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ દર્શાવતી નથી, એના ઉપર કોઈ પણ પ્રકારનો આધાર રાખતી નથી. એનો અર્થ કે કોઈ પણ વાયુ હશે તો પણ આ પ્રયોગ થશે, કોઈ પણ ધાતુની બે પ્લેટ લઈશ તો પણ આ પ્રયોગ થશે. એનો અર્થ એવો થયો કે કોઈ પણ વાયુની હાજરીમાં કેથોડ કિરણો તો ઉત્પન્ન થશે જ, કોઈ પણ ધાતુની પ્લેટ લઈશ તો પણ એ કેથોડ અને એનોડ તરીકે વર્તતો જ હોય. તો પછી આનું લોજિક એવું મને સમજાવે છે કે વાસ્તવિકતામાં ઇલેક્ટ્રોન એ કોઈ પણ ઘટકનો પાયાનો એકમ હોવો જોઈએ. દરેકમાં આ વસ્તુ હોવી જ જોઈએ. કોઈ પણ ઘટક આના વગર શક્ય નથી એવું એને પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો. પાયાનો ઘટક એટલે દરેકમાં છે. કેમ? તો કે તમે કોઈ પણ ધાતુ લઈ, કોઈ પણ ધાતુની હાજરીમાં પ્રયોગ થશે, H2 વાયુ, Cl2 વાયુ, N2 વાયુ, O2 વાયુ, CO2 વાયુ કે હવા લઈશ તો પણ આ પ્રયોગ થશે. એટલે દરેક ઘટક પાસે પાયાનો જો એકમ હોય તો એ આપણી પાસે કોણ છે? ઇલેક્ટ્રોન છે. એવું આ પ્રયોગમાં માઇકલ ફેરાડે પ્રૂવ કર્યું. આ પાંચ કેથોડ કિરણોની લાક્ષણિકતા છે. કેથોડથી એનોડ તરફ દ્રશ્યમાન નથી, એટલે કે છે પ્રસ્ફુટન પડદા સાથે અથડાતા પ્રકાશીય એક ઝબકારો ઉત્પન્ન કરે છે, સ્ક્રીન બનાવે છે, ટેલિવિઝનમાં જોવા મળે છે. વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં દિશામાં ગમન કરે છે. અને એનો સ્વભાવ જો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં જોવામાં આવે તો ઋણબીજભારિત કણો જેવો જોવા મળે છે. અને છેલ્લે એ નથી વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર આધાર રાખતા કે નથી વાયુના સ્વભાવ ઉપર. એનો અર્થ એવો થયો કે હવે બેટા આપણે જે સમજવું છે કે હવે આપણે એને સાબિત કરી દઈએ કે કેથોડ કિરણોનો જે સ્વભાવ છે ઋણબીજભારિત કણ જેવો કેમ છે, કયા કારણોસર એ ઋણબીજભારિત કણ જેવો જોવા મળે છે, એનો એક પ્રયોગ જોઈશું. ચલો હવે 1897 ની અંદર જે થોમ્સન નામના રસાયણ શાસ્ત્રીએ આવો એક પ્રયોગ કર્યો કે ઇલેક્ટ્રોન માટે શું મેળવવાનો પ્રયત્ન કર્યો? E બાય Me. E એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને Me એટલે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તર માટેનો એણે એક સફળ પ્રયોગ કર્યો. થોમ્સન એવું માનતો હતો કે જો આપેલા ઇલેક્ટ્રોન અથવા જે કેથોડ કિરણો છે, જે સામાન્ય રીતે એક નળીના સંદર્ભમાં વિચારો તો એક નળીના સંદર્ભમાં આ પ્રકાર એનો એક વિચાર કરીએ. નળીના સંદર્ભમાં આ પ્રકાર એક વિદ્યુત વિભારિત નળી લીધી. આ જે વિદ્યુત વિભારિત નળી છે એ વિદ્યુત વિભારિત નળીમાં એણે આવો એક ધાતુનો ભાગ, વર્તુળાકાર ભાગ જેને કહીએ, સપાટી, અને બીજો એક ભાગને આપણે અહીંયા કેથોડ તરીકે ઓળખીએ, બીજા ભાગને અહીંયા એનોડ તરીકે ઓળખીએ. આ બંને ભાગને બાહ્ય પરિપથની અંદર
બાહ્ય પરિપથ, જેમાં ઊંચું વોલ્ટેજ નીચા દબાણે આપવામાં આવે. એટલે કેથોડ કિરણોમાંથી એક ચોક્કસ પ્રકારની નળી, ચોક્કસ પ્રકારના કિરણ એ કેથોડમાંથી એનોડ તરફ ઉત્સર્જિત થાય અને કહે છે કે અહીંયા સી બિંદુએ જોવા મળે. કયા બિંદુએ? સી બિંદુએ જોવા મળે. આ એક પ્રયોગ હતો. હવે થોમ્સનનું જે માનવું હતું કે આ જે પ્રયોગ છે ફેરાડેનો વિદ્યુત વિભારિત નળીવાળો જ પ્રયોગ છે કે જો કેથોડમાંથી ઉત્પન્ન થતા કેથોડ કિરણો એનોડમાંથી પસાર થાય તો એનોડમાંથી પસાર થયા બાદ મને આવો એક પ્રસ્ફુટન પડદો જોવા મળે કે જેના ઉપર પ્રકાશ કે વિકિરણ કોન્સ્ટન્ટ ઝબકારો અનુભવતો હોય. હવે જે ઝેડએસના પ્રસ્ફુટન પડદા ઉપર એને આપેલા પ્રયોગને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિચાર્યું. શેમાં વિચાર્યું? વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કેથોડ કિરણો જે છે એ કેથોડ કિરણોનું વિચલન કેવી રીતે થશે. તો હવે પ્રશ્ન એ હતો કે બેટા વિચલન એટલે શું? વિચલન કોને કહેવાય? તો કે વિચલન એટલે શું સર? કે જે કણો પોતાની દિશામાંથી ચલિત થઈ ગયા, જે કણો પોતાની દિશામાંથી સ્થાનાંતરિત થઈ ગયા, એને હું વિચલન તરીકે ઓળખી શકું. તો આવી રીતે વિચલનની માત્રા, કોઈ પણ વિકિરણની વિચલનની માત્રા ઉપર અસર કરતા પરિબળ, મને એક માર્કમાં આવો પ્રશ્ન પૂછે તો મને એનો જવાબ તો આવડવો જ જોઈએ કે વિચલનની માત્રા ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે, કયા પ્રકારના વિચલનની માત્રા ઉપર પરિબળો અસર કરશે. તો કે ઉભા તો કે કોઈ પણ કિરણોની વિચલનની માત્રા ઉપર અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ છે કણો પરનો વીજભાર, બીજું પરિબળ છે કણનું દળ અને ત્રીજું પરિબળ છે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રવણતા. ત્રણ પરિબળ બેટા એક માર્કમાં યાદ રાખીશું. કણો પરનો વીજભાર, કણનું દળ અને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રવણતા. આ ત્રણ પરિબળો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે એમાં જેમ વીજભાર વધુ તેમ એનું વિચલન વધે. જેમ જેમ કણોનો વીજભાર વધતો જશે તેમ તેમ એનું વિચલન વધતું જશે. કણનું દળ, જેમ દળ ઓછું તેમ એનું વિચલન વધતું, જેમ દળ ઓછું તેમ એનું વિચલન વધતું જશે. અને થર્ડ પોઈન્ટ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, જેમ ક્ષેત્રની પ્રબળતા વધુ તેમ વિચલન વધુ. તો સિમ્પલ લોજિકમાં ત્રણ જવાબ આપ્યા કે -1, -2, -3 હોય તો જેટલો વીજભાર વધુ હશે એટલું જ એનું વિરુદ્ધ વીજભારમાં આકર્ષણ પ્રબળ હશે એટલે વિચલન વધુ. જેમ દળ ઓછું હલકો છે, પથ્થરને ફેંકું છું અને કાગળનો ડૂચો ફેંકું છું તો બેટા કાગળના ડૂચામાં વિચલન પોતાની દિશામાંથી ચલિત થવાની શક્યતા વધુ છે, ઓછું તેમ વિચલન વધુ. અને ક્ષેત્ર જેટલું પ્રબળ આપશે એટલી જ એની લાક્ષણિકતા વધુ પડતી જોવા મળશે. હવે એને જે પ્રયોગ કર્યો કે વિદ્યુતીય ક્ષેત્ર હંમેશા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને પરસ્પર લંબ દિશામાં ગોઠવે. બંનેને પરસ્પર લંબ દિશામાં ગોઠવે કે ભાઈ એક વિદ્યુતીય ક્ષેત્ર હોય, દાખલા તરીકે નાનકડો એવો પ્રયોગ આપણે અહીંયા દર્શાવીએ. આ એનોડ, આ કેથોડ, આ કેથોડ કિરણ, કેથોડ અને એનોડમાંથી નીકળતો કેથોડ કિરણ અહીંયા બાર બેટરી. એ જ આકૃતિ ખાલી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ, આ જ વાત છે. હવે અહીંયા હું વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું છું. વિદ્યુતીય ક્ષેત્રમાં
આ બાજુ એક ધાતુની પ્લેટ પ્લસ, આ બાજુ એક ધાતુની પ્લેટ માઇનસ, પ્લસ અને માઇનસ, અને પછી મેં એમાંથી કેથોડ કિરણો પસાર કર્યા. જ્યારે કેથોડ કિરણો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી દિશામાં ગયા, પણ જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે એની દિશા પર તરફ જોવા મળી. કયા બિંદુએ ગયું? એ બિંદુએ. લગાયેલા ચોક્કસ પ્રકારના વિદ્યુત ભારની હાજરીમાં, કયા ક્ષેત્રની હાજરીમાં? વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં પ્લસ વીજભાર તરફ ઉપરની દિશામાં એ ચલિત થયું, ઉપરની દિશા તરફ એ વિચલિત થયું, એ બિંદુએ પહોંચ્યો. ચુંબકીય ક્ષેત્રમાં પણ એવી રીતે મારી પાસે બે ધ્રુવો હતા, એક S ધ્રુવ છે અને બીજો N ધ્રુવ છે, અને એ ચુંબકીય ક્ષેત્રમાં જોયું એ નીચેના બિંદુ B તરફ દિશામાં ગયું. અહીંયા એ કઈ દિશામાં આવ્યું? B દિશામાં. અહીંયા લાગુ પાડેલું છે મેં ચુંબકીય ક્ષેત્ર. બંને ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં લાગુ પાડવા છતાં પણ A અને B બંનેનું વિચલન એકબીજાથી વિરુદ્ધ વીજભારીનું છે. વિદ્યુત ક્ષેત્રમાં ઉપરના બિંદુ A તરફ, ચુંબકીય ક્ષેત્રમાં નીચેના બિંદુ B તરફ. અને જો હું બંને ક્ષેત્રની ગેરહાજરી લઈ લઉં, જો હું બંને ક્ષેત્રની ગેરહાજરી લઈ લઉં ને, તો પછી જો ગેરહાજરી હોય તો પછી એ સીધે C બિંદુ સુધી પહોંચશે. તો આ પ્રકારનો જે પ્રયોગ થયો, એ પ્રકારના પ્રયોગમાં એણે E/me નો ગુણોત્તર મેળવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા પણ તમે જો કેથોડ કિરણો પ્લસ તરફ વિચલિત થયા, એનો અર્થ કે એનો સ્વભાવ તો ઋણ કણો જેવો જ છે, ઋણ વીજભારિત કણો જેવો જ છે ને, એટલે પ્લસ પ્રત્યે આકર્ષાય. એનો અર્થ એવો થયો કે એની પર ઋણ વીજભાર લગભગ હોવો જોઈએ, અને પછી એને E/me નો ગુણોત્તર મેળવ્યો. જે થોમ્સને બેટા E/me નો ગુણોત્તર કાં તો વિદ્યુતીય ક્ષેત્ર કાં તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી એનો વિચલન કોણ આપ્યો, આ વિચલન કોણ. અને એ વિચલન કોણની મદદથી એણે આપણને E/me નો ગુણોત્તર આપ્યો. એણે આપણને શેનો ગુણોત્તર આપ્યો? કેથોડ કિરણો કોણ અથવા ઇલેક્ટ્રોન માટેનો E/me નો ગુણોત્તર, કે જે વિચલન કોણ છે એની મદદથી E/me નો ગુણોત્તર 1.778820 into 10⁻11 કુલમ્બ into કિલોગ્રામ ઇન્વર્સ. E/me કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. E/me એ એનો એકમ થયો, E/me. હવે વાસ્તવિકતામાં એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર જોઈએ તો આપણી પાસે 1.602 × 10⁻−19 કુલમ્બ છે. તો આ મુદ્દા ઉપરથી મારે ઇલેક્ટ્રોનનું દળ શોધવું હોય, ઇલેક્ટ્રોનનું દળ me E/me. E બરાબર 1.602 × 10⁻−19 કુલમ્બ upon 1.758820 × 10⁻11 કુલમ્બ કિલોગ્રામ ઇન્વર્સ. ચલો કુલમ્બ કુલમ્બ ગયું. me બરાબર 0.9109 × 10⁻30 કિલોગ્રામ. me બરાબર 9.109 × 10⁻31 કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોનનું દળ થયું. શું થયું? ઇલેક્ટ્રોનનું દળ. તો આ અપરમાણુકીય કણોની અંદર ઇલેક્ટ્રોનની વાત થઈ. માઇકલ ફેરાડેનો પ્રયોગ, માઇકલ ફેરાડેના પ્રયોગ પછી કેથોડ કિરણોની લાક્ષણિકતા, કેથોડ કિરણોની લાક્ષણિકતા પછી થોમ્સનનો પ્રયોગ, અને એ થોમ્સને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિચલન કોણને આધારે E/me નો ગુણોત્તર મેળવ્યો, અને એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનું દળ 9.109 × 10⁻31 કિલોગ્રામ મેળવી શક્યા. ક્લિયર? તો આ અપરમાણુકીય કણોમાં ઇલેક્ટ્રોન વિશેની ચર્ચા હતી.